જાહેરાત આવશે ક્યારે આવશે? જો જાહેરાત તો ગમે ત્યારે આવી શકે, પણ પોલીસમાં એક વસ્તુ કન્ફર્મ છે કે એની ફિઝિકલ પરીક્ષા છે એ ગમે ત્યારે ના લઈ શકાય. મોટા ભાગે ફિઝિકલ એક્ઝામ છે એ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 3 મહિનામાં લેવાય. તો જો 2027ના જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ફિઝિકલ પરીક્ષા લેવી હોય તો સરકારે એની પહેલા 2026માં જાહેરાત દેવી જોઈએ. જો સરકાર 2027ના જાન્યુઆરી, ફેબ્રુઆરી દરમિયાન ફિઝિકલ પરીક્ષા નથી લેતી તો એનો મતલબ કે પછી 2028માં જાય તો પછી જાહેરાત ગમે ત્યારે આવી શકે છે. તો મોટા ભાગે આપણી પાસે 2 શક્યતા છે કે કાં તો જાન્યુઆરી 2027 એમાં ફિઝિકલ હોય, કાં તો 28માં હોય. જો 27માં હોય તો પરીક્ષા 5મા 6 મહિના સુધીમાં પતી જાય, નહીતર 2028ના 6 મહિનાની આસપાસ પતે. આ બેયમાં જોઈએ તો આપણી પાસે સમય કેટલો છે? તો કે અત્યારથી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 મહિના જેવો સમય છે. જો ભરતી આવી જાય તો, ન આવે તો ફરીથી આપણી પાસે ઓકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 મહિના જેવો બીજો સમય. મતલબ કે બહુ આમ નેગેટિવ વિચારીએ કે ના આ વર્ષે તો કોઈ શક્યતા જ નથી, ભરતી ન થવાની, પણ આવતા વર્ષે આવે તો તમારી પાસે 10 ને 10 20 એટલે કે 2 વર્ષનો સમય છે. આજથી ગણો તો 2 વર્ષમાં તો તમે ના નહીં પાડો કે ના 28માં નહીં આવે, એવું તો લગભગ કોઈને મનમાં નહીં હોય. તો હવે આપણે જો ગણીએ તો 1 થી લઈને આપણી પાસે 10 અને 10 થી લઈને 20, ઓકે ટોટલ આટલો સમય છે.